નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા સાંઈબાબા મંદિરે માનવતાનો મહામેળો ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન, બાળકોને કપડાં અને ચપ્પલનું વિતરણ. સમાજ સેવા અને માનવતાના મૂલ્યોને જીવંત રાખતી એક પ્રેરણાદાયી પહેલ હેઠળ ડીસા શહેરના સાંઈબાબા મંદિર પરિસરમાં આજે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા વિશાળ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું હતું, જ્યારે નાના બાળકોને નવા કપડાં અને ચપ્પલનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશીની અનમોલ ઝલક જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં સેવાભાવ, કરુણા અને માનવતાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. સમાજના વંચિત વર્ગ સુધી મદદનો હાથ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલા મંડળની બહેનોએ જાતે હાજર રહી ભોજન વિતરણ, બાળકોને કપડાં અને ચપ્પલ આપવાની કામગીરીમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું માનવું હતું કે માત્ર દાન આપવું પૂરતું નથી, પરંતુ જરૂરિયાતમંદોના જીવનમાં ખુશી અને આત્મવિશ્વાસનો સંચાર કરવો એ સાચી સમાજ સેવા છે. નાના બાળકોને નવા કપડાં અને ચપ્પલ મળતા તેમના પર ચહેરા પર દેખાતી ખુશી અને ઉત્સાહે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ ઇન્ટરનેશનલ લોહાણા મંડળની આ માનવતાલક્ષી પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા સેવા યજ્ઞો માત્ર સહાય પૂરતી મર્યાદિત રહેતા નથી, પરંતુ સમાજમાં સંવેદનાની નવી જ્યોત પ્રગટાવે છે. ડીસા સાંઈબાબા મંદિર ખાતે યોજાયેલો આ સેવાકીય કાર્યક્રમ માનવતા, સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ બની રહ્યો હતો અને ઉપસ્થિત સૌના હૃદયમાં અવિસ્મરણીય છાપ છોડી ગયો હતો. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, વાવથરાદ. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. આ લોહાણા મહિલા મંડળની બહેનો જરૂરિયાતમંદો દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એમાં આજે અમે સાંઈબાબા જરૂરિયાતમંદોને રસ પૂરી અને બહેનોના હાથે વિતરણ કરવામાં આવ્યું. તક મળે તે માટે અને કોટનના કપડાં ખૂબ ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે, કારણ કે અમારા હાથે અમારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ બીનાબેન ઠક્કર. અમે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. આજે અધિક માસ નિમિત્તે ચપ્પલ વિતરણ અને જમણવાર અને કપડાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. બધી બહેનોના સાથ સહકારથી અમે આવા વિવિધ પ્રોગ્રામો કરતા રહીએ એવી જલારામ બાપાની કૃપા. જય જલારામ. જય